મોર્નિંગ એવરીવન. વાગ્યા છે સવારના 7 અને મારે જવાનું છે હીરુબેનને રેડી કરવા. કાલ હતું મારી મમ્માનું ઓપરેશન, જુનાગઢ થઈ ગયું અને પછી હું આવતી રહી હતી ત્યાંથી અને આવી પડી ગઈ 8 વાગે. હું પછી આવી અને સીધી હોઈ ગઈ હતી, હતું નહોતું. અને પછી હીરુએ એના પપ્પાએ ખાઈ લીધું હતું અને જવાનું હીરુબેનને સ્કૂલે. ચાલો એને પહેલાં રેડી કરતા હું. હે કા આવું નથી ગમન નથી આવું મારે ભેગું મીરાને મૂકવા. ખબર નહીં, હાલ જોઈ આવું પછી આવું તને પૂછવા. ઓકે, અમારે આઈ પાસે આવી ગઈ અને ઠામ ગહવા માંડ્યા. આઈની વાટ જોતા હતા તું જરા કરવા હાટું. અને મંગુ બેને કે હખલી એમ નથી હતો કે ઠામ બગાડ નહીં થાય એટલે મંગુ બેને વારો લઈ નાખ્યો ઠામ નો. એ હતક બેન ને લીધે જ આપણે તુંજારા કરવા પડ્યા, નકર તુંજારા કરવા ન પડે. આટલું કમઠાણ બહાર કાઢી નાખ્યું હે. આ બધા મારી જ વાટ જોતા હતા કે હું જુનાગઢ થી કઈ પાસે આવું ને મારી પાસે તુંજારા કરાવે. એટલા જાલીમ છે બધા મારા ઘરના. શું છે શાંતિબેન બાજે? કઈ શાંતિબેન? શાંતિ આપણે કામ કરવા ન આવતી તેને આખા બાદે બાજે આયા શાંતિ બાદે આગટા અઠામ તે ધોયા, અઠામ તે ધોયા. આ બધાય તો કે નહીં ધોયા, કે નહીં ધોયા? બોલ ફટાફટ. તે ધોયા ને મારી દીકરી ભાઈ કામ કરાવે ને. આ ખોટું બોલવું તું તો ઉપર હતી. બાઠિયા સાલા કે નહીં ધોયા? આચું બોલ, આચું બોલ. ઠામ કે નહીં ધોયા? દીપા બેન ને ધોયા. ઠીક હે, મેં ઠામ ધોયા. ગોટો એમ કેસ તો કે નહીં ધોયા? આયે ગોટા આયે ઠામ ધોયા. ઓલી આઈ જો હે ને તો કે હા ગોટો ખોટું બોલે, ખોટું. મારે અડધા રસોડાનો સામાન નીકળી ગયો છે. આખા ન હવે થોડુંક બાકી છે. એ મને ડીગાડ છે વરવાંગડાની જેમ. આ બહેણી ઉતારવા પડી તો એની જવાબદારી કોણ લેશે? દીપાબેન. તો ફૂટી જાય આ તો બા આવી ગયા. બોલ કેને ખોઈલું? કેમ તોફાન કરે? ચૂનકુડીના વાળ પાછા આવી ગયા. હમણાં વધી જાય પાછા ચિત્રાના વાળ. ને અમે જઈએ આ કારીબેન ને મૂકવા સ્કૂલે એની. હાલો મેરા સ્કૂટર કાઢ લે. હાલ ગયો વા તો હું ધોઈડા જવા વળતા ન હોય. મીરાબેન સ્કૂટર કાઢે ક્યાં ભટકાડે પડે તને ટીપી નાખું ને. હાલ 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 ચટકાર. મીરા જો પડ્યું. હા તો હાલે. ક્યાં ગાભો? હાલો જો માર દો. હવે હું બેસી ગયા. તમે જો આ પાકીટ ખોલે પછી કે હું નથી ખોલતી. હા 4 ખીચા હે. આવજો. હવે વીરા બાય. બાય બાય. અહીંથી જા ને પછી અંદરનો ડેલો ખોલ નાખ. પેલા બંધ કરી દેજો, બંધ કરી દે. છોટા ડોન ગયો ડેલો ખોલવા.
એ ખોલો વીરાબેન. એ મને તડકો લાગે ગોટા. પણ તું ખોલી દે ને. ધક્કો ન લાગે, અંદરની બાજુ ખોલ. આખો ખોલ દે. થેન્ક યુ ચુટકી બેન, થેન્ક યુ. આ થઈ ગયું છૂટકા, બંધ થઈ ગયું. હાલ એ બસ વીરા. આતંકવાદી. હાલે શું લેવા ગયા હતા આપણે? આઈસ્ક્રીમ તો નાખી. તારી હે બધી તો? મારી એક તારી એક મારી. હા હાલ તો હાલવા માંડ હવે. હાલો હા નીચે રોકાવાનું છે તો કાં હાલતી નહોતી? ઠીક. તું ડાયો દીકો હે કે તોફાની? લાગતો તો ને આમાં ડાયો હોય એવું. હું આ તો તું મને હા ઓ હાલવા મને બધાય નહીં. હાલ ચટકર બધી તારે ખાઈને પછી. હા તો એટલે આઈસ્ક્રીમ ખાઈ કોઈ શરદી થઈ જાય પછી કેમ ખડખડ થાય? તો પછી દીકરા બાને બધાઈને આપજો. પણ તો ખોલીને તું જ આપી દે ને. લઈ ખોલ દે. એક તારી. અલા ચાવી પકડ. ચાવી ચાવી તને નથી આવડતી ખોલતા? ઓલે હવે આમાં તારી લઈ લે એક. હા લ્યો દીપાબેન કુલ્ફી લઈ લ્યો એક. ઓલી ચોકલેટ વાળી નો લેતા હા. અરે ડોસી આઈસ્ક્રીમ ખાઈ લ્યો હાથ ધોઈને. એક એક લઈ લ્યો, હાથ ધોઈ નાખો બે. આ બે ડોહરીઓ છે ને એનર્જીમાં આવી જાય ને તે ગુલ્ફી લઈ આવી પછી પાછી ઠામ ધોવા માંડે. આ ફોર્મમાં આવી જાય બિચારીઓ જરા ગરમીની હે ને એટલે મારે હે જાજુ કામ ન કરવું પડે એટલે આ બધીનું ફોર્મમાં લઈ આવું. નકર હે ને આ મારી માથે ઢોરે કામ. ગોટા શું કરસ તું? તો દીપાબેને રખડું ચમકાવી દીધું ચોકોચોક. ને હવે થોડુંક બાકી છે પોતામાં રે. અને મેં અમારે બધા હાટું રોટલા અને ફૂલકોબીનું શાક કરી નાખ્યું. એક રોટલો ચડે છે હજી. અને અહીંયા માં ને આ બધું છે ને ડબલા ધોવાઈ ગયા ને એમાં ભરેશ કમઠાણ કેદી પૂરું થાય. જારવો હું જોઈ દઉં. રોટલો લઈ લો ને બસ જોઈ દઉં. એટલા તો ખાલી અમારે ગલાસું છે. હજી તો એટલું એક બીજું બકડિયું ભરા હે ને એટલો બીજો ડૂચો કાઢ્યો. બધી બાજુ જોડે એમાં શું લે ચોખ્ખું થાય તો એ બધું એમ જ આપશે કે ચોખ્ખું જ હતું. એટલું અમારે હજી સાફ કરવાનું હે. અડધામાં ગોઠવાઈ ગયા. અહીં ઉપર વાગી છે હજી. શું નહીં આવે? નાખો જોઈ હુમાઈ ચાહે નાખો તા ખરી. આમાંથી કઈ સાથે એક સામે કે હે બીજા. ઓકે બાય.